નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રાજસો ફાઉન્ડેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઉપર। આજે દોસ્તો આપણે ડિસ્કસ કરવાના છે કે ભાઈ હાઈકોર્ટ આસિસ્ટન્ટની અંદર ઇંગ્લિશ ગ્રામરનો જે સેક્શન પૂછવામાં આવે છે, ઇંગ્લિશ લેંગ્વેજનો જે સેક્શન પૂછવામાં આવે છે ડિસ્ક્રિપ્ટિવની અંદર, એમાં કયા કયા પોઈન્ટ દોસ્તો ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ ને એને તમે કઈ રીતના ડીલ કરશો। ઓકે, ચાલો તો શરૂ કરીએ। ઓકે, જો અહીંયા ધ્યાન આપો, હાઈકોર્ટ આસિસ્ટન્ટની અંદર તમારી પાસે જે પોઈન્ટ છે એ કયો છે ભાઈ? ડિસ્ક્રિપ્ટિવ છે। કયો પોઈન્ટ છે દોસ્તો? ડિસ્ક્રિપ્ટિવ છે। હવે ડિસ્ક્રિપ્ટિવ થયું એનો મતલબ એમ થયો કે તમારે શું કરવું પડશે? લખવું પડશે। લખશો તમે કઈ રીતના? તો કે ભાઈ તમે બનાવશો એક વાક્ય, અને આ વાક્ય જ્યારે તમે બનાવશો રાઈટ, તો એની અંદર તમે બે પ્રકારની મિસ્ટેક કરશો। કેટલા પ્રકારની? બે પ્રકારની મિસ્ટેક કરશો। કઈ કઈ? તો કે ભાઈ એક કરશો તમે દોસ્તો ગ્રામેટિકલ મિસ્ટેક, એક કરશો તમે દોસ્તો ગ્રામેટિકલ મિસ્ટેક, રાઈટ, અને બીજી તમે મિસ્ટેક જે કરશો એ કઈ કરશો? સ્પેલિંગ વાળી મિસ્ટેક કરશો, રાઈટ। તો તમારે ધ્યાન કોની ઉપર આપવું પડે? ગ્રામર પર, અને ધ્યાન આપવું પડશે સ્પેલિંગ પર। આ વસ્તુ આપણે હમણાં ડીલ કરીએ છીએ। એની પહેલા દોસ્તો જોઈ લઈએ કે ભાઈ કયા કયા પોઈન્ટ આપણા હાઈકોર્ટ આસિસ્ટન્ટની અંદર પૂછાય છે। 2019માં હાઈકોર્ટ આસિસ્ટન્ટ લેવાની હતી, અને એમાં જ્યારે દોસ્તો હાઈકોર્ટ આસિસ્ટન્ટ લેવાની હતી રાઈટ, ત્યારે પેજ કેવું હતું? બ્લેન્ક હતું। પણ ડિવાઇસો મેન્સ જે 2022 જે લેવાની રાઈટ, તો એની અંદર પેજ જે તમને આપ્યું હતું રાઈટ સપ્લિમેન્ટરી, એ કેવી રીતે? લાઈન વાળી હતી। આપણે પ્રેક્ટિસ પાડવાની છે દોસ્તો બ્લેન્કની અંદર। જો બ્લેન્ક સપ્લિમેન્ટરી આપણને મળે છે તો પ્રેક્ટિસ કરેલી હશે તો એ વસ્તુ આપણને શું રહેશે? હેલ્પફુલ। પણ માનો કે મળ્યું છે દોસ્તો લાઈન વાળું રાઈટ, તો બ્લેન્કમાં પ્રેક્ટિસ કરી છે તો ડેફિનેટલી તમે લાઈનની અંદર તો તમે ધબડકો બોલાવી દેશો। ઓકે, ચાલો જો અહીંયા કે ભાઈ હાઈકોર્ટ આસિસ્ટન્ટ 2019 ની અંદર તમારી પાસે 3 પોઈન્ટ હતા। 2019 ની હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં તમારી પાસે 3 પોઈન્ટ પૂછવામાં આવ્યા હતા ઇંગ્લિશ ગ્રામરની અંદર, રાઈટ, ઇંગ્લિશ લેંગ્વેજની અંદર। એક હતો દોસ્તો એસે, રાઈટ। આ એસે માટે 2 ચોઈસ આપવામાં આવી હતી। કેટલી ચોઈસ આપવામાં આવી હતી? 2 ચોઈસીસ આપવામાં આવી હતી, રાઈટ ને આ 2 ચોઈસમાંથી તમારે સિલેક્ટ કરવાની હતી એક, અને આ એસે નો પોઈન્ટ નો ન્યાય તમારે કરવાનો હતો દોસ્તો 200 એટલે કે 200 વર્ડ્સની અંદર। ઓકે, આગળ ત્યારબાદ દોસ્તો બીજો જે આવો એસે નો નાનો ભાઈ કહી શકાય એવો પોઈન્ટ પૂછાણો હતો, એ કયો હતો દોસ્તો? શોર્ટ નોટ। એ પોઈન્ટ કયો હતો દોસ્તો? શોર્ટ નોટ। શોર્ટ નોટ માટે પણ દોસ્તો ચોઈસ કેટલી હતી? 2 હતી, રાઈટ। તો અહીંયા હતી આપણી દોસ્તો 2 ચોઈસીસ, એમાંથી આપણે એક વિશે તે લખવાનું હતું, રાઈટ ને આનો દોસ્તો ન્યાય આપવાનો હતો 100 શબ્દોની અંદર, એટલે કે 100 વર્ડ્સની અંદર। આગળ બીજી વસ્તુ જો જોઈએ રાઈટ, તો આ પહેલો પ્રશ્ન હતો, ત્યારબાદ આવો આ કઈક પોઈન્ટ પૂછાણો હતો, રાઈટ ને ત્રીજી વસ્તુ જે પૂછાણી હતી એ પૂછવામાં આવી હતી દોસ્તો રીડિંગ કોમ્પ્રિહેન્શન। એ શું પૂછવામાં આવ્યું હતું? આપણને રીડિંગ કોમ્પ્રિહેન્શન, રાઈટ। તો ભાઈ રીડિંગ કોમ્પ્રિહેન્શન ને જ આપણે લોકો શું કહેતા હોઈએ છે? અનસીન પેસેજ કહેતા હોઈએ છે। હવે રીડિંગ કોમ્પ્રિહેન્શન દોસ્તો 2 પ્રકારના હોય। એક એમસીક્યુ વાળી એક્ઝામ હોય છે, એમસીક્યુસ વાળી એક્ઝામ, એની અંદર બે આરસી પૂછવામાં આવે છે ઘણીવાર, રાઈટ। અને ત્યારબાદ દોસ્તો આપણે જોઈએ કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ ની અંદર બે આરસી પૂછે। હવે સાંભળજો, જ્યારે દોસ્તો એમસીક્યુ વાળી એક્ઝામની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન હશે તો એની અંદર શું આપ્યા હશે? ઓપ્શન્સ આપ્યા હશે। જ્યારે અહીંયા તમારી ડિસ્ક્રિપ્ટિવ વાળી હશે દોસ્તો એક્ઝામ, અને એની અંદર જો તમને રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછવામાં આવશે રાઈટ, તો એની અંદર દોસ્તો ઓપ્શન્સ આપેલા નહીં હોય, એમાં ડાયરેક્ટ શું આપેલા હશે? ક્વેશ્ચન્સ આપેલા હશે। ડાયરેક્ટ આપેલા હશે દોસ્તો, તમને ક્વેશ્ચન્સ આપેલા હશે, રાઈટ ને આ ક્વેશ્ચન્સના આન્સર તમારે ઉપર જે પેરેગ્રાફ આપેલો હશે એમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાના હોય છે। ઓકે, આની સિવાય પૂછવામાં, આની સિવાય દોસ્તો કયા પોઈન્ટ પૂછી શકાય? તો કે આની સિવાય પોઈન્ટ જે પૂછી શકાય તો એ છે દોસ્તો તમારું એક છે લેટર રાઇટિંગ। આની સિવાય શું પૂછી શકાય? તો કે લેટર રાઇટિંગ પૂછી શકાય। આની સિવાય દોસ્તો ડિસ્ક્રિપ્ટિવમાં પૂછી શકાય તમારું રિપોર્ટ રાઇટિંગ। શું પૂછી શકાય? રિપોર્ટ રાઇટિંગ પૂછી શકાય। આની સિવાય દોસ્તો પૂછી શકાય છે ભાઈ ફોર્મલ સ્પીચ, રાઈટ। આ એટલા એવા પોઈન્ટ છે કે જે તમારા કેવા છે ડિસ્ક્રિપ્ટિવની દ્રષ્ટિએ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ। તો આપણે જે
બેચ જે છે રાઈટ તો એની અંદર દોસ્તો આપણે ડિટેલની અંદર પ્રેક્ટિસ રાઈટ કરીશું અને એની અંદર ટિપ્સ એન્ડ ટ્રિક્સ જોઈશું કોને કોના વિશેની, એસે વિશેની, શોર્ટ નોટ વિશેની, રીડિંગ કોમ્પ્રિહેન્શન વિશેની, ત્યારબાદ છે દોસ્તો લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ અને ત્યારબાદ છે દોસ્તો ફોર્મલ, આપણે ફોર્મલ સ્પીચ રાઈટ, ફોર્મલ રાઇટિંગ નહીં પરંતુ એ છે દોસ્તો તમારી ફોર્મલ સ્પીચ રાઈટ. અને જીપીએસસી ની ભાષામાં જો કહીએ રાઈટ તો એ આ તરીકે હોય છે કે ભાઈ ઇનોગ્યુરલ સ્પીચ, મતલબ કે કોઈ ભાઈ ઉદ્ઘાટન થઈ રહ્યું છે રાઈટ તો એના ઉદ્ઘાટન માટે સંબોધન કરવાનું હોય છે એ ટાઈપની સ્પીચ એક લખવાની હોય છે. એ બધી વસ્તુ બહુ ડિફિકલ્ટ નથી. જ્યારે પણ સ્ટુડન્ટને દોસ્તો કહેવામાં આવે કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવનો પોઈન્ટ છે એટલે સ્ટુડન્ટના માઇન્ડમાં લગભગ શું આવે, એસે જ આવે. એસેની અંદર તે બધાની તકલીફ પડે પણ ભાઈ એકદમ સીધી વસ્તુ છે, એકદમ બહુ નોર્મલ વસ્તુ છે. સાંભળો, 200 વર્ડ્સ છે. માનો કે આપણે એમ ગણીએ રાઈટ કે ભાઈ એક સેન્ટેન્સની અંદર 5 વર્ડ્સ આવે છે તો તમારે દોસ્તો 40 સેન્ટેન્સીસની જ એરેન્જમેન્ટ કરવાની છે ને એ 40 સેન્ટેન્સીસ દોસ્તો તમે ડેફિનેટલી પ્રેક્ટિસ કરો એટલે તમને 40 સેન્ટેન્સીસ તમે ડેફિનેટલી એ એરેન્જ કરી જ લેશો રાઈટ. પણ મુદ્દો કયો છે, પ્રેક્ટિસનો છે. ડિસ્ક્રિપ્ટિવ છે પેપર તો તમારે દોસ્તો લખવું જ પડશે. આપણે જઈએ દોસ્તો સ્પોકનના ક્લાસમાં અને જો આપણે બોલીએ જ નહીં, સ્પોકન ઇંગ્લિશ કરવા જઈએ રાઈટ અને દોસ્તો બોલીએ જ નહીં તો એનો કોઈ મિનિંગ નથી. એવી જ રીતે દોસ્તો ડિસ્ક્રિપ્ટિવની અંદર ટેન્શન લેવાથી નહીં થાય. સ્પોકનની અંદર બી ઘણા લોકો ટેન્શન લેતા હોય છે રાઈટ કે ભાઈ મને ઇંગ્લિશ આવડતું નથી રાઈટ, હું નહીં બોલી શકું આ તે. ભાઈ એનાથી કંઈ નહીં થાય. બોલશો એટલે દોસ્તો સ્પોકન થવા માંડશે. તો અહીંયા બી એવું જ છે, લખવા માંડશો રાઈટ એટલે તમારી ભૂલ થશે, એ તમારી ભૂલો થતી જશે દોસ્તો ઇમ્પ્રુવ રાઈટ. તો એવી રીતના દોસ્તો તમારા ડિસ્ક્રિપ્ટિવની અંદર તમારો સ્કોર સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્રુવ થશે. બીજું, તમે અત્યારે હાઈકોર્ટ આસિસ્ટન્ટની અંદર જે ડિસ્ક્રિપ્ટિવમાં મહેનત કરો છો રાઈટ તો એ દોસ્તો તમને કામ લાગશે ક્યાં, તો કે આવનારી એક્ઝામ છે ભાઈ CCE. ત્યારબાદ ઘણી બધી એક્ઝામની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બદલાવાના છે રાઈટ. તો એવી વાતચીત ચાલી રહી છે તો ભાઈ એની અંદર બી શું આવશે, ડિસ્ક્રિપ્ટિવ બની શકે કે આવે રાઈટ. જો ડિસ્ક્રિપ્ટિવ જો આવે રાઈટ તો ત્યારે તમને એક એક્સ્ટ્રા એજ મળશે. એક તો જ મળશે જો તમે પ્રોપરલી પ્રેક્ટિસ કરશો રાઈટ તો મળશે. ક્લિયર? ઓકે. હવે આપણે શું કરીશું, હવે આપણે એક પછી એક પોઈન્ટ આપણે સમજતા જઈએ. જેમ કે અહીંયા વાત કરીએ એસેની રાઈટ, ત્યારબાદ વાત કરીએ શોર્ટ નોટની, રીડિંગ કોમ્પ્રિહેન્શન, ત્યારબાદ છે લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ ને ફોર્મલ સ્પીચ રાઈટ. બધાની વાતચીત કરી દઈએ અને જોઈએ આપણે કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવની અંદર આ પોઈન્ટ છે શું. ઓકે ચાલો તો શરૂઆત કરીએ આપણે અહીંયાથી રાઈટ કે ભાઈ આની અંદર ડિસ્ક્રિપ્ટિવમાં તમે પ્રોબ્લેમ કયા કયા ક્રિએટ મતલબમાં કે તમારે કયા કયા પ્રોબ્લેમ ફેસ કરવાના થશે અને ત્યારબાદ આગળ રાઈટ તો એનું સોલ્યુશન છે શું એ વસ્તુ બી જોઈએ રાઈટ. ને પછી આપણે જોઈએ એસે વિશે ને આ બધું. ઓકે ચલો તો એટલી વસ્તુ ભાઈ ધ્યાનથી એકવાર જોઈ લ્યો. ઓકે સરસ. ચલો હવે જો અહીંયા ધ્યાન આપજો. એસે કે કોઈ પણ તમે ડિસ્ક્રિપ્ટિવ લખો છો રાઈટ તો દોસ્તો ગ્રામરની અંદર દોસ્તો તમારે ધ્યાન રાખવાનું છે 5 પ્રકારના ટેન્સની અંદર. 5 પ્રકારના ટેન્સમાં તમારે રાખવાનું છે ધ્યાન રાઈટ. ઓકે હવે 5 પ્રકારના ટેન્સ કયા, તો કે ભાઈ સાદો વર્તમાન કાળ જેને તમે શું કહેશો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આની ઉપર તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો. આ તમને પ્રોપરલી આવડવું જોઈએ કારણ કે તમે ડિસ્ક્રિપ્ટિવમાં જે કંઈ વાતચીત લખશો રાઈટ તો લગભગ તમારી વર્તમાન કાળના રિલેટેડ હશે રાઈટ. તો એની માટે યુઝ કયો થશે, સાદો વર્તમાન કાળ. ઓકે ત્યારબાદ દોસ્તો તમે યુઝ કરશો સાદો ભૂતકાળ, મતલબ કે એને આપણે શું કહેશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. ત્યારબાદ દોસ્તો તમારી ટેન્સની ડિસ્ક્રિપ્ટિવની દ્રષ્ટિએ જો ઇમ્પોર્ટન્ટ ટેન્સ જો હોય રાઈટ તો એ છે દોસ્તો સાદો ભવિષ્યકાળ જેને આપણે શું કહેશું સિમ્પલ ફ્યુચર ટેન્સ. ત્યારબાદ આગળ છે દોસ્તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જેને આપણે શું કહેશું પૂર્ણ વર્તમાન કાળ એટલે કે ભાઈ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ.
કયો છે ભાઈ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને આગળ છે દોસ્તો તમારી પાસે પૂર્ણ ભવિષ્યકાળ જેને આપણે શું કહેશું ફ્યુચર પરફેક્ટ ટેન્સ. હવે અહીંયા સમજો આ ટેન્સ એટલા તો આપણે ઇમ્પોર્ટન્ટ છે પણ આ ટેન્સને દોસ્તો આપણે બે રીતે યુઝ કરવાના થશે. કેટલી રીતે યુઝ કરવાના થશે? બે રીતે. ક્યાં તો તમે એને યુઝ કરશો એક્ટિવ ફોર્મની અંદર એને યુઝ કરશો એટલે કે એક્ટિવ વોઇસમાં યુઝ કરશો અથવા તો તમે એને યુઝ કરશો દોસ્તો પેસિવ વોઇસની અંદર. ઓકે આખી વસ્તુ સમજાવું છું, ટેન્શન ના લ્યો. સાદા વર્તમાન કાળની એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં શું હોય છે તો કે ભાઈ કર્તા હોય છે અને ત્યારબાદ હોય છે કર્મ, રાઈટ, ને ક્રિયાપદનું મૂળરૂપ હોય અથવા તો હોય છે એસ અને ઈએસ વાળું ફોર્મ જેને આપણે શું કહેશું V5 કહેશું. ત્યારબાદ આગળ આ દોસ્તો સાદા ભૂતકાળની વાક્ય રચનાની અંદર સબ્જેક્ટ હોય છે, V2 હોય છે ને શું હોય છે ઓબ્જેક્ટ હોય છે. સાદા ભવિષ્યકાળમાં હોય છે દોસ્તો સબ્જેક્ટ, ત્યારબાદ હોય છે દોસ્તો ઓબ્જેક્ટ, રાઈટ. ભવિષ્યની વાતચીત થઈ માટે શું આવશે મોડલ. મોડલ તરીકે જનરલી આપણે વાપરતા હોઈએ છીએ દોસ્તો વિલ અને શેલ, રાઈટ, પણ મોડલને પોતાની પછી શું જોઈશે મૂળરૂપ જોઈશે. આગળ રાઈટ પૂર્ણ વર્તમાન કાળની અંદર દોસ્તો આપણે યુઝ કરીએ છીએ ભાઈ સબ્જેક્ટ, ત્યારબાદ યુઝ કરીએ છીએ દોસ્તો ઓબ્જેક્ટ, રાઈટ. પૂર્ણ વર્તમાન કાળ છે માટે અહીંયા આપણે શું મૂકશું હેવ હેઝ અને એની સાથે શું વાપરશું V3 વાપરશું, રાઈટ. તો આ અહીંયા છે, આ અહીંયા છે ને આ અહીંયા, રાઈટ, અને અહીંયા આ રીતે. ત્યારબાદ છે દોસ્તો પૂર્ણ ભવિષ્યકાળ તો એની અંદર શું વાપરશું સબ્જેક્ટ અને વાપરશું ઓબ્જેક્ટ. ભવિષ્યકાળની વાતચીત થઈ તો શું આવ્યું મોડલ. મોડલ તરીકે જનરલી આપણે શું વાપરીશું વિલ અને શેલ. પૂર્ણ ભવિષ્યકાળ હોવાથી આપણે શું મૂકશું હેવ અને મૂકશું દોસ્તો V3. હવે વાતચીત પેસિવની આવશે, રાઈટ. તો ભાઈ પેસિવમાં કઈ રીતના બનશે તો કે ભાઈ કર્મણી પ્રયોગ કરવો છે તો કર્મ આવશે દોસ્તો આગળ, તો કર્તા જશે પાછળ, કાર્ય કોઈના દ્વારા થાય માટે આવશે બાય, કાર્ય પૂર્ણ થાય માટે આવશે V3. વાત વર્તમાનની કરવાની હોવાથી માટે શું આવશે એમ, ઇઝ અને આર. ત્યારબાદ દોસ્તો તમારા સાદા ભૂતકાળની અંદર શું આવશે તો કે ભાઈ સાદા ભૂતકાળની અંદર આવશે ઓબ્જેક્ટ, ત્યારબાદ અહીંયા આવશે V3, ત્યારબાદ આવશે બાય, પછી આવશે સબ્જેક્ટ, રાઈટ. અને ભૂતકાળની વાત હોવાથી અહીંયા તમે શું મૂકશો વોઝ અને વેર મૂકશો. એવી જ રીતે ભવિષ્યકાળમાં અહીંયા દોસ્તો ઓબ્જેક્ટ રહેશે, ત્યારબાદ V3, પછી રહેશે બાય અને ત્યારબાદ રહેશે સબ્જેક્ટ. ભવિષ્યમાં તમારે શું જોઈશે મોડલ. મોડલ તરીકે જનરલી શું વાપરશો વિલ અને શેલ, રાઈટ. એની પછી તમે મૂકશો બી અને ત્યારબાદ મૂકશો V3. આગળ પૂર્ણ વર્તમાન કાળની અંદર તમે દોસ્તો વાપરશો ઓબ્જેક્ટ, ત્યારબાદ વાપરશો સબ્જેક્ટ, પછી વાપરશો બાય, ત્યારબાદ એની પહેલા વાપરશો V3, અહીંયા વાપરશો હેવ અને વાપરશો હેઝ અને પછી તમે શું વાપરશો બીન. ઓકે આ વસ્તુ દોસ્તો એવું ડિસ્કસ કરું છું કે જેનો તમે જેનો તમે યુઝ કરવાના છો. જેવો તમે એસે શરૂ કરશો ને, રાઈટ, એટલે આમાંથી તમારે ટેન્સ કોઈ પણ વાપરવાની જરૂરિયાત ઊભી થવાની જ છે. એટલા માટે દોસ્તો ડાયરેક્ટ હું એ જ ડિસ્કશન કરું છું. ક્લિયર? ઓકે ચાલો આગળ. અહીંયા દોસ્તો પૂર્ણ ભવિષ્યકાળની જો વાતચીત કરીએ, રાઈટ, તો એની અંદર શું હશે ઓબ્જેક્ટ હશે, ત્યારબાદ અહીંયા શું હશે સબ્જેક્ટ હશે, એની પહેલા શું હશે બાય, એની પહેલા હશે દોસ્તો V3, રાઈટ. ને ભવિષ્યની જો વાતચીત કરીએ તો શું આવશે મોડલ. મોડલ તરીકે જનરલી શું હોય છે દોસ્તો વિલ અને શેલ, રાઈટ. પછી આપણે મૂકતા હોઈએ છીએ દોસ્તો હેવ, રાઈટ. ને પૂર્ણ કાળ હોવાથી શું મૂકતા હોઈએ છીએ બીન. ઓકે ચાલો હવે આ વસ્તુની એપ્લિકેશન કઈ રીતે થશે. જેમ કે સીધી વસ્તુ હું તમને કહું છું, જેમ કે મારે કેવું છે કે ભાઈ મેં એમ કહ્યું કે ભાઈ રાજુ ચા વેચે છે તો હું શું કહીશ રાજુ સેલ્સ ટી. ઓકે આ રીતના મેં લખ્યું છે. હવે મારે એમ કેવું છે કે રાજુ ચા વેચાય છે એમ કેવું છે. કોણ વેચે છે એ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ કોણ છે, ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ છે તો કે ભાઈ ચા વેચાય છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે શું લખશો ટી ઇઝ અને ત્યારબાદ શું લખશો સોલ્ડ. તો અહીંયા મેં ઇમ્પોર્ટન્સ કોનું બતાવ્યું કર્તાનું બતાવ્યું. તો આ સેન્ટેન્સને શું કહેવાય કર્તરી પ્રયોગ કહેવાય, બોલે તો એક્ટિવ વોઇસ કહેવાય. ને અહીંયા સેલ્સ વપરાણું હોવાથી એને શું કહેવાય સાદો વર્તમાન કાળ કહેવાય. પણ અહીંયા દોસ્તો આપણે કર્મનો ઉલ્લેખ ક્યાં કરી લીધો છે પહેલા અને ફોર્મ કયું વાપર્યું છે V3.
તો અહીંયા દોસ્તો કર્મનો ઉલ્લેખ પહેલા થયેલો હોવાથી આને આપણે શું કહેશું, કર્મણી પ્રયોગ કરીશું, રાઈટ. તો એ ની વાક્ય રચના અહીંયાથી આપણે મૂકી છે. ડન. ઓકે. પ્લસ હવે સાંભળજો, આની સિવાય જે પણ દોસ્તો આપણે જે વાક્યો લખશું, રાઈટ, એટલે કે ભાઈ સેન્ટેન્સીસ લખશું, રાઈટ. તો સેન્ટેન્સીસ તમે કયા કયા લખશો, તો કે ભાઈ સેન્ટેન્સીસ તમે ક્યાં તો તમે કઈ રીતના લખશો, તો કે ભાઈ એબિલિટી વાળા તમે વાક્યો લખશો કે ભાઈ આ વસ્તુને આમ કરી શકાય, તેમ કરી શકાય, રાઈટ. તો તમે દોસ્તો યુઝ કોનો કરશો, કેન નો યુઝ કરશો, પણ કેન ની પછી દોસ્તો શું આવશે, મૂળ રૂપ આવશે. તમારે એવી વસ્તુ બતાવી છે, રાઈટ, કે ભાઈ તમારે કોઈને સલાહ કે સૂચન કે એ વસ્તુ આપી છે કે આ વસ્તુ આમ થવી જોઈએ, રાઈટ. તો તમે યુઝ કોનો કરશો, તો કે તમે યુઝ કરશો શુડ. અગેન મોડલ હોવાથી એની સાથે શું આવશે, મૂળ રૂપ આવશે. આની સિવાય દોસ્તો તમારે કોઈ પણ પ્રકારનું ફરજિયાતપણે રૂલ્સ નું પાલન કરાવવું જ છે, રાઈટ, એટલે કે તમારે ફરજિયાતપણું બતાવવું જ છે, તો એની માટે તમે દોસ્તો શું મૂકશો, મસ્ટ મૂકશો. અગેન મોડલ પછી શું આવશે, મૂળ રૂપ આવશે. આની સિવાય દોસ્તો તમારે સામાન્ય બાબત ભવિષ્યની કરવી છે, સામાન્ય બાબત ભવિષ્ય વિશે તમારે વાતચીત કરવી છે, સામાન્ય બાબત, રાઈટ, અને તમારે ભવિષ્ય વિશે જો વાતચીત કરવી હશે તો તમે યુઝ કોનો કરશો, વિલ, અને એની સાથે શું વાપરશો, V1. અહીંયા મેં શેલ મેં નથી લખ્યું, રીઝન એટલા માટે કારણ કે ભાઈ ભવિષ્યની જે આપણે વાતચીત કરીએ છીએ, રાઈટ, તો એની અંદર આપણે કોઈ દિવસ મારો ઉલ્લેખ એટલે કે આપણે આઈ કરીને સેન્ટેન્સની એપ્લિકેશન કેવા આવશે, બહુ જ ઓછી આવશે. માટે મેં અહીંયા આઈ કરીને શેલ વાળું મેં સેન્ટેન્સ મેં લખ્યું નથી, રાઈટ. આપણે યુઝ કયો કરવાનો થશે, વિલ વાળો યુઝ કરવાનો થશે. ક્લિયર થયું? ઓકે. તો ભાઈ આ રીતનું તમારો ગ્રામેટિકલ પોઈન્ટ છે. ઓકે, તો એટલી વસ્તુ ધ્યાનથી જોઈ લ્યો, રાઈટ. સાથે સાથે દોસ્તો નોટ ડાઉન કરતા રહેજો, રાઈટ. ચલો, આની સિવાય વસ્તુ માનો કે તમારે કોઈને સજેશન આપવું છે, રાઈટ, તો એની માટે તમે સેન્ટેન્સ વાપરશો ઇટ ઇઝ સજેસ્ટેડ વાળું. તમે સેન્ટેન્સ કયું વાપરશો, ઇટ ઇઝ સજેસ્ટેડ વાળું. તમારે માનો કે કોઈ કન્ડિશન બતાવી છે તો તમે એની માટે યુઝ કયું કરશો, ઇફ વાળું વાક્ય વાપરશો. તમારે એ કન્ડિશન બતાવી છે દોસ્તો નેગેટિવ, તો તમે યુઝ કોનો કરશો, અનલેસ નો યુઝ કરશો, ઇફ અને નોટ નો યુઝ કરશો. તો આ બધું છે શું, તો કે ભાઈ આખા ગ્રામર માંથી એટલા પોઈન્ટ કેવા છે તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ. આની સિવાય તમને ખ્યાલ હોવો જોઈએ આર્ટિકલ એ ક્યારે લાગે, એન ક્યારે લાગે. હાલની અંદર દોસ્તો ઓફલાઈનમાં જ્યારે હું લેક્ચર લઉં છું, રાઈટ, તો સ્ટુડન્ટ જ્યારે લખે છે ત્યારે એ અને એન આર્ટિકલ ભૂલી જતા હોય છે અથવા તો ખોટી જગ્યાએ યુઝ કરી લેતા હોય છે. એન આર્ટિકલ મૂકવાની જગ્યાએ એ મૂકી દે, રાઈટ, ને એ આર્ટિકલની જગ્યાએ શું મૂકી દે, એન મૂકી દે. આવી મિસ્ટેક થતી હોય છે, રાઈટ. તો તમને ખ્યાલ કોનો હોવો જોઈએ, આર્ટિકલનો. તમને ખ્યાલ હોવો જોઈએ દોસ્તો ટેન્સનો. ટેન્સની અંદર મેં જે કીધા, રાઈટ, તો ભાઈ 12 ટેન્સમાંથી ઇમ્પોર્ટન્ટ કેટલા છે આપણા, 5, રાઈટ. તો 5 ના દોસ્તો એક્ટિવ ફોર્મ અને તમને પેસિવ ફોર્મ ખબર હોવા જોઈએ. હવે તમે જ્યારે શરૂઆત કરશો ને, રાઈટ, ડિસ્ક્રિપ્ટિવ, રાઈટ, ત્યારે તમને આઈડિયા આવશે કે નહીં સર જે કહેતા હતા ને, રાઈટ, એ પ્રોપર હતું. ઓકે, અત્યારે તમને એમ થાય કે લ્યો આ તો કઈ રીતના ભાઈ એપ્લિકેશન કરશો એટલે ઓલરેડી આઈડિયા આવતો જશે. ઓકે, ચાલો, તો આઈ હોપ તમે એટલી વસ્તુ લખી નાખી હશે. હવે વાક્યો હોય છે ઘણા બધા. વાક્યના પ્રકારો કેટલા આવે, તો કે ભાઈ 4 આવે. એક આવે ભાઈ વિધાન વાક્ય હોય, એક હોય પ્રશ્નાર્થ વાક્ય, એક હોય આજ્ઞાર્થ વાક્ય, ને એક હોય તમારું ઉદ્ગાર વાક્ય. વિધાન વાક્યને કહેવાય અસેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યને કહેવાય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, રાઈટ. ત્યારબાદ ઉદ્ગાર વાક્યને કહેવાય એક્સક્લેમેટરી સેન્ટેન્સ, રાઈટ, ને આજ્ઞાર્થ વાક્યને કહેવાય ઇમ્પરેટિવ સેન્ટેન્સ. હવે સાંભળજો, તમે દોસ્તો કોઈ પણ તમે એસે જે લખશો અથવા તમે લેટર લખશો કે ગમે એ વસ્તુ લખશો, રાઈટ, તો એમાં તમે ઓર્ડર નહીં કોઈને મારો,
मतलब કે તમે આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ કરવાના નથી. પ્લસ ન્યા દોસ્તો તમે તમારું સરપ્રાઈઝ લગભગ બતાવવાનું તમારે થશે નહીં, રાઈટ. તમારે ફિલિંગ, સડન ફિલિંગ એક્સપ્રેસ કરવાની થશે નહીં. તમારે દોસ્તો એક્સક્લેમેટરી સેન્ટેન્સની એપ્લિકેશન આવશે જ નહીં. આગળ તમે દોસ્તો પ્રશ્ન જે તમે એસે લખો છો કે તમે પત્ર લખો છો, રાઈટ, તો એની અંદર તમે દોસ્તો કોઈ દિવસ પ્રશ્ન નથી પૂછવાના, રાઈટ. માટે દોસ્તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બી તમારું નહીં વપરાય. વપરાશે તો વપરાશે કયું દોસ્તો? વિધાન વાક્ય વપરાશે. ને વિધાન વાક્યની વાક્ય રચના શું હોય છે? કર્તા, ક્રિયાપદ અને કર્મ, બોલે તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ હોય છે. ક્લિયર થાય છે? ઓકે, રાઈટ. તો હવે આપણે જોઈએ કે ભાઈ જે આપણા ડિસ્ક્રિપ્ટિવના પોઈન્ટ છે એસે, રાઈટ, ત્યારબાદ છે આપણું શોર્ટ નોટ, રાઈટ. તો એને કઈ રીતના આપણે ડીલ કરી શકીએ કે જેથી કરીને આપણા માર્ક્સ કેવા આવે? વધુ આવે. ઓકે, ચાલો અહીંયા ધ્યાન. એસે, હવે જ્યારે પણ દોસ્તો તમને એસે અથવા તો શોર્ટ નોટનો પોઈન્ટ મળે છે, એસે અથવા તો દોસ્તો તમને જ્યારે પણ શોર્ટ નોટનો પોઈન્ટ મળે છે, રાઈટ, તો સૌ પ્રથમ શું કરો? તો કે સૌ પ્રથમ બધાય પોઈન્ટ્સને શું કરી જાઓ? રીડ કરી જાઓ. બધાય પોઈન્ટ્સને રીડ કરી જાઓ, રાઈટ. પછી એમાંથી એક પોઈન્ટ શું કરી લ્યો? સિલેક્ટ કરી લ્યો. આ સિલેક્ટ કર્યા પછી એને તમે શું કરો? તો કે ભાઈ મિનિમમ તમે 5 ટાઈમ્સ એને શું કરી જાઓ? રીડ કરી જાઓ. જેવું તમે દોસ્તો તમે રીડ કરશો ને, રાઈટ, 5 ટાઈમ્સ, એટલે તમારા માઇન્ડની અંદર શું આવવા માંડશે? તો કે ભાઈ માઇન્ડની અંદર, માઇન્ડમાં ડેટા બધાય આવવા માંડશે, રાઈટ, ધીમે ધીમે. કારણ કે હું એવું માનું છું કે તમે આજથી તે એક્ઝામ સુધીના ટાઈમ સુધી તમે ડિસ્ક્રિપ્ટિવની પ્રેક્ટિસ કરો છો, રાઈટ. તમે ઇંગ્લિશનું રીડિંગ કરો છો, ઇંગ્લિશ ન્યૂઝપેપર હોય અથવા તો હોય મેગેઝિન કે તમારી પાસે કોઈ બી મટીરિયલ હોય, રાઈટ, તો એનું તમે રીડિંગ કરો છો અને કરો છો પ્રેક્ટિસ, એવું હું માનીને ચાલુ છું. એવું જો કરેલું હશે, રાઈટ, તો જેવો તમે રીડ કરશો ટોપિક એટલે તમારા માઇન્ડમાં શું આવવા માંડશે? ડેટા, રાઈટ. તો જેવા દોસ્તો ડેટા આવવા માંડે ને, રાઈટ, તો એને પછી શું કરો? તો કે એક સરસ મજાની તમારી પાસે રફ પોર્શન જે હોય ને, રાઈટ, ન્યા તૈયાર કરી લ્યો દોસ્તો આઉટલાઈન. ન્યા તૈયાર શું કરી લ્યો? આઉટલાઈન. આઉટલાઈનની અંદર દોસ્તો એ જોઈ લ્યો, રાઈટ, કે ભાઈ આની અંદર મારે શું યુઝ કરવું, રાઈટ. આઉટલાઈનમાં જોઈ લો કે ભાઈ મારે આની અંદર સ્ટાર્ટિંગ કઈ રીતના કરવું, રાઈટ, મારે આનું સ્ટાર્ટિંગ કઈ રીતના કરવું, રાઈટ. પછી એમ જોઈ લો કે ભાઈ મારે આની અંદર બોડી શું રાખવી છે, રાઈટ. મારે આનું દોસ્તો કન્ક્લુઝન કઈ રીતના કરવું છે, રાઈટ. એ બધી વસ્તુ શું કરી લો? મેન્શન કરી લો. તમે અહીંયા જોઈ લો, રાઈટ, કે ભાઈ મારે અહીંયા કોનો કોટ છે, રાઈટ, એ મારે દોસ્તો મૂકવો છે, એ જોઈ લો, રાઈટ. ત્યારબાદ તમારી પાસે કોઈ એ સારા એવા ડેટા હોય, રાઈટ, તો એ ડેટા કયા મૂકવા છે એ બધા પોઈન્ટને સાઈડમાં શું કરી લો? નોટ ડાઉન કરી લો. એટલે આ કરશો, રાઈટ, તો એના લીધે દોસ્તો તમારો એક સરસ મજાનો ફ્લો મેન્ટેન થશે. કારણ કે ઘણીવાર શું થતું હોય, જે આપણને દોસ્તો જરૂરી હોય ને, રાઈટ, એ આપણે ભૂલમાંથી ક્યાં યાદ આવે? તો કે છેલ્લે. અથવા તો જે આપણને કન્ક્લુઝન હોય, રાઈટ, એ ભૂલમાંથી ક્યાં લખાઈ જાય? આગળ. તો આવું ના થાય એની માટે પહેલા શું તૈયાર કરી લ્યો દોસ્તો? આઉટલાઈન. આઉટલાઈન જેવી તૈયાર કરશો ને, રાઈટ, એટલે તમારો ફ્લો ઓટોમેટિકલી મેન્ટેન થવા લાગશે. હવે પાછો પ્રશ્ન આવે કે સર તો આ એસએમએન શોર્ટ નોટમાં સર સ્ટાર્ટિંગ કઈ રીતના કરવું? તો કે ભાઈ સ્ટાર્ટિંગ કરવા માટે તમારી પાસે 2 થી 3 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયું? તો કે તમે કોઈ પણ શબ્દ પૂછ્યો છે, રાઈટ, તો એની તમે શું આપી દો? વ્યાખ્યા આપી દો. જેમ કે તમને એમ પૂછે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ વિશે લખો, રાઈટ, તો તમે ગ્લોબલ વોર્મિંગની શું આપી દો દોસ્તો? વ્યાખ્યા આપી દો. તમને એમ કહેવામાં આવે, રાઈટ, કે ભાઈ G20 વિશે શોર્ટ નોટ લખો, રાઈટ, G20 વિશે એસે લખો, રાઈટ, તો દોસ્તો તમે G અને 20, રાઈટ, તો આનો તમે મિનિંગ સમજાવી દો કે ભાઈ G20 ને શું કહેવાય? તો કે એને કહેવાય ગ્રુપ ઓફ 20 કહેવાય, રાઈટ. તો આ રીતનું તમે એક્સપ્લેન કરી દો. ત્યારબાદ આગળ છે કે ભાઈ તમારી પાસે કોઈ પણ પ્રકારના ડેટા છે, જેમ કે તમને એમ પૂછવામાં આવ્યું, રાઈટ, કે ભાઈ ભારતની અંદર રોડ એક્સિડન્ટનો એને તમને કઈ પણ તમને એસે પૂછો, રાઈટ, તો તમારી પાસે ડેટા જે હોય ને, રાઈટ, તો એને તો પહેલા મૂકી દો. આ વસ્તુથી દોસ્તો એક્ઝામિનરના માઇન્ડ પર એક સ્ટ્રોંગ ઇફેક્ટ પડશે, રાઈટ, ને એ દોસ્તો જે ઇફેક્ટ જે છે, રાઈટ, તો એ વસ્તુના લીધે માર્ક્સ તમારા કેવા આવશે? વધુ આવશે. ક્લિયર? રાઈટ, તો આ વસ્તુ આપણે સ્ટાર્ટિંગ માટે એની માટે છે. આની સિવાય ભાઈ ઘણી બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે, રાઈટ, એ એપ્લાય કરો એટલે ડેફિનેટલી ધીમે ધીમે માર્ક્સ આવે. પણ એક વસ્તુ દોસ્તો શ્યોર છે, લખશો
તો માર્ક્સ આવશે. ડિસ્ક્રિપ્ટિવ માટે જરૂરી છે લખવું. જો તમે લખશો જ નહીં તો દોસ્તો માર્ક્સ નહીં મળે. રાઈટ, તો ટેન્શન લીધા વગર ગમે એ પોઈન્ટ ઉપર છે ને રાઈટ લખવાનું શરૂ કરી દો. ધીમે ધીમે દોસ્તો તમારા માઇન્ડની અંદર શબ્દો યાદ આવતા જશે. તમારા માઇન્ડમાં દોસ્તો વોકેબ યાદ આવતી જશે. રાઈટ, તમે દોસ્તો ગ્રામરમાં એમાં થોડી ઘણી મિસ્ટેક મારશો. રાઈટ, પછી ધીમે ધીમે કરતા તમારી મિસ્ટેક નહીં પડે. ઓકે, ચાલો આગળ. અહીંયા આ તો વાતચીત કોની થઈ ગઈ દોસ્તો? એસે અને શોર્ટ નોટની વાતચીત થઈ ગઈ. રાઈટ, તો આટલી વસ્તુ ધ્યાનથી જોઈ લો. પછી આપણે દોસ્તો ડિસ્કસ કરીએ છીએ કે ભાઈ લેટર રાઇટિંગ, તો આની અંદર શું હોય છે. રાઈટ, તો એ આપણે જોઈ રહીએ કે ભાઈ લેટર રાઇટિંગમાં કઈ કઈ વસ્તુ હોય છે. ચાલો આટલી વસ્તુ એસેની જોઈ લો. રાઈટ, નોટ ડાઉન કરી લો. હવે લેટર દોસ્તો બે પ્રકારના હોય છે. એક હોય છે તમારો ફોર્મલ લેટર, એક હોય છે દોસ્તો તમારો ઇનફોર્મલ લેટર. રાઈટ, આપણે જે લખવાનો હોય છે લગભગ ડિસ્ક્રિપ્ટિવમાં એ આપણને પૂછતા હોય છે ફોર્મલ લેટર જ. મતલબ કે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ તમારા સિનિયર અધિકારી છે રાઈટ, એ તમારી પાસે સજેશન માંગે છે, અથવા તો તમારે બેંકની અંદર કોઈક પ્રોબ્લેમ છે રાઈટ ને એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે તમે મેનેજરને લખો છો દોસ્તો લેટર. અથવા તો તમને એવું છે કે ભાઈ તમારા એરિયામાં કોઈ તકલીફ છે રાઈટ ને એ તકલીફ માટે તમે જે એરિયાના જે મેઇન વ્યક્તિ છે રાઈટ, જે હેલ્થ ઓફિસર છે કે કોઈ બી એના ઓફિશિયલ પર્સન જે છે ગવર્મેન્ટ પર્સન રાઈટ, તો એને તમે શું લખો છો? લેટર લખો છો. અથવા તો તમે લખો છો દોસ્તો જોબ માટે એપ્લિકેશન. એ બધાય તમારા લેટર ક્યાં ગણાતા હોય છે? ફોર્મલ લેટર ગણાતા હોય છે. રાઈટ, હવે આની અંદર સ્ટુડન્ટને ઘણા બધાને તકલીફ હોય છે રાઈટ કે સર આ લેટરનું કઈ રીતના કરવું, તો એ વસ્તુ બી થોડીક અહીંયા તમને સમજાવવાની ટ્રાય કરું છું. કઈ રીતે? હવે સાંભળજો. જ્યારે પણ દોસ્તો તમે લેટર લખનાર છો રાઈટ, તો તમે કેવા થયા? સેન્ડર થયા. તો તમારો સેન્ડર જે હોય છે રાઈટ, તો એની માટે શું હોય છે? એક હેડિંગ હોય છે. તો હેડિંગની અંદર તમે શું લખશો દોસ્તો? નામની એવું લખશો, પણ નામની બદલે તમારે શું લખવાનું છે? XYZ કે એ રીતના લખશો રાઈટ. ત્યારબાદ તમે એડ્રેસ લખશો રાઈટ, એક લાઈન મૂકીને તમે મૂકશો, ડેટ લખશો રાઈટ. આગળ અહીંયા તમે જેને પત્ર લખો છો રાઈટ, તો એ અહીંયા કોણ થયો? તો કે અહીંયા થયો દોસ્તો રિસીવર રાઈટ. તો રિસીવરનું એડ્રેસ ને એ બધું તમે ક્યાં લખશો? અહીંયા લખશો. પછી તમારે શું લખવાનું હોય છે દોસ્તો? સબ્જેક્ટ લખવાનો હોય છે. તો અહીંયા તમે શું લખશો? સબ્જેક્ટ. સર વધુ લાઈન જો થઈ જાય તો પાછી શરૂઆત ક્યાં કરવાની? અહીંયા ને અહીંયા કરવાની રાઈટ. આમ નીચે અહીંયાથી આ રીતના એટલે આમ કરવાની રાઈટ, પૂરેપૂરી ઓલી નહીં કરવાની. ડન. ત્યારબાદ આગળ પછી તમારે લખવાનું છે દોસ્તો ડિયર સર લખવાનું છે, અથવા તો માઇન્ડની અંદર લખી દેવાનું કે ભાઈ મારે કઈ રીતના સ્ટાર્ટ કરવું છે. ડિયર સર કે રિસ્પેક્ટેડ સર રાઈટ, એ માઇન્ડની અંદર ફિક્સ કરી લેવાનું રાઈટ. એ વસ્તુ એક જ રાખવાની. ડન. ઓકે, હવે સાંભળજો. તમારી પાસે ત્રણ વસ્તુ છે. ડિયર સર તમે ક્યારે લખશો? તો કે જ્યારે તમે કોઈ સિનિયર ઓફિશિયલને કે એને જ્યારે તમે લખો છો રાઈટ, એઝ અ જુનિયર તરીકે તમે સિનિયરને લખો છો, તો તમે શું લખશો? ડિયર સર કે રિસ્પેક્ટેડ સર કે એવું તમે લખશો. તમારા એરિયામાં કોઈ પ્રોબ્લેમ છે રાઈટ ને તમારે કોઈ તમારા એરિયાના જે મેઇન વ્યક્તિ જે છે રાઈટ, તો એને તમારે પત્ર લખવાનો છે. ગવર્મેન્ટ ઓફિશિયલને તમારે પત્ર લખવાનો છે રાઈટ. તો એની માટે તમે શું લખશો? રિસ્પેક્ટેડ સર કે ડિયર સર તમે લખી શકો, અથવા તો સિમ્પલ સર લખો તો બી ચાલે. આગળ તમારે લખવો છે દોસ્તો લેટર ટુ ધ એડિટર રાઈટ. તો તમે એડિટરને જે પત્ર લખશો રાઈટ, તો એની અંદર તમે સિમ્પલી શું લખશો? શરત લખશો. પણ હવે જો ઉપલા અધિકારી જો નીચેવાળાને જો કહેશો રાઈટ, તો એ સિમ્પલી શું કરશે? સર કહેશે,
અથવા તો ડાયરેક્ટ શું લખી દેશે તો કે એ નામથી કરશે શરૂઆત કે મિસ્ટર કે મિસિસ કે એ રીતના કરશે શરૂઆત. આગળ આ વસ્તુ થઈ ગઈ રાઈટ. પછી તમે શું લખશો તો કે ભાઈ લેટર લખવાની શરૂઆત કરશો રાઈટ ને તમે 2-3 મુદ્દા કે એ તમે બધાય પાડી દેશો રાઈટ. આ મુદ્દાની એવું બધું પડી જાય રાઈટ. પછી તમે અહીંયા લખશો જે કંઈ તમારે આભાર વ્યક્ત કરવો છે રાઈટ, તો તમે અહીંયા લખી નાખશો થેન્કિંગ યુ, અને ત્યારબાદ તમારે જે કંઈ અહીંયા લખવું હોય રાઈટ તો એ તમે નીચે જય હિન્દ કે જય ભારત કે એવું લખી શકો છો. આગળ અહીંયા તમે શું લખશો યોર સિન્સિયરલી લખશો તમે યોર ફેથફુલી, યોર સિન્સિયરલી કે રાઈટ કે યોર ફેથફુલી કે એ ટાઈપનું તમે શું કરશો કન્ક્લુઝન કરશો. તો આ રીતના તમારા લેટરનું ફોર્મેટ એક હોય છે. ઓકે ચાલો, તો આ વાતચીત કોની થઈ લેટરની થઈ. આપણે રિક્વાયરમેન્ટ કોની રહેશે તમારા ફોર્મલ લેટરની રહેતી હોય છે આપણે કોમ્પિટિટિવના ડિસ્ક્રિપ્ટિવની અંદર. ક્લિયર? ઓકે આગળ ત્યારબાદ છે દોસ્તો તમારી પાસે એસેની વાતચીત થઈ ગઈ, પછી કોની વાતચીત થઈ ગઈ શોર્ટ નોટની થઈ ગઈ રાઈટ. ત્યારબાદ દોસ્તો વાતચીત છે કે ભાઈ રીડિંગ કોમ્પ્રિહેન્શન કઈ રીતના હોય છે રાઈટ. તો ભાઈ રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર તમને શું આપવામાં આવે છે એક ભાઈ પેસેજ આપવામાં આવે છે. તમને આપવામાં આવે છે દોસ્તો એક પેસેજ રાઈટ. આ પેસેજ આપવામાં આવે રાઈટ ને આ પેસેજની નીચે તમારે 4 થી 5 શું હોય છે ક્વેશ્ચન પૂછેલા હોય છે રાઈટ. 1 2 3 4 5 રાઈટ. આ ટાઈપના શું પૂછેલા હોય છે ક્વેશ્ચન પૂછેલા હોય છે રાઈટ. ને આ ક્વેશ્ચનની માટે તમને ઓપ્શન ઘણીવાર આપેલા બે હોય છે રાઈટ, એટલે કે એમસીક્યુઝ રાઈટ એ ઘણીવાર હોય છે. આપણે પ્રેક્ટિસ આ વાળી ભી પાડીશું અને આ વાળી ભી પાડીશું આપણી બેચની અંદર. ઓકે આગળ ત્યારબાદ આ વાતચીત કોની થઈ ગઈ રીડિંગ કોમ્પ્રિહેન્શન ની વાતચીત થઈ ગઈ રાઈટ, એટલે કે રીડિંગ કોમ્પ્રિહેન્શન. ઓકે આગળ ત્યારબાદ તમારી પાસે હોય છે દોસ્તો રિપોર્ટ રાઇટિંગ રાઈટ. તો ભાઈ રિપોર્ટ રાઇટિંગ ની અંદર શું હોય છે તો કે ભાઈ તમે કોઈ પણ સ્થળની મુલાકાત લીધી રાઈટ, તો એ સ્થળની જે તમે મુલાકાત લીધી છે રાઈટ તો એના વિશે તમારે રિપોર્ટ લખવાનો હોય છે. રિપોર્ટની બધાની એક બાબત તો ખાસ ખબર જ હોય છે કઈ તો કે ભાઈ રિપોર્ટ ક્યાં આવે ભૂતકાળમાં આવે. ઓકે રાઈટ, તો એ બધાને ખબર જ હોય છે રિપોર્ટ રાઇટિંગ પૂછતા હોય છે. ત્યારબાદ આગળ તમારે દોસ્તો કોઈ અધિકારી હોય છે રાઈટ, તો એની માટેની તમારે શું બતાવવાની હોય છે એક સરસ મજાની સ્પીચ એમની માટે તૈયાર કરવાની હોય છે. તો એને શું કહેવાય ફોર્મલ સ્પીચ કહેવાય રાઈટ. ને જીપીએસસી ની ભાષામાં જો કહીએ રાઈટ તો ઘણી વખત આ ફોર્મલ સ્પીચનું જ બીજું નામ આપેલું હોય છે રાઈટ. એ દોસ્તો આપેલું હોય છે ઇનોગ્યુરલ સ્પીચ રાઈટ. એ શું નામ આપેલું હોય છે ઇનોગ્યુરલ સ્પીચ રાઈટ, મતલબ કે ભાઈ ઉદ્ઘાટન સંબોધન કરવા માટે જે કંઈ સ્પીચ આપવામાં આવે તો એ દોસ્તો આ રીતનું હોય છે. તો આ દોસ્તો તમારા ડિસ્ક્રિપ્ટિવના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ થયા. ક્લિયર થયું રાઈટ. બધાય પોઈન્ટ ભાઈ એકદમ આસાન છે, એવું બહુ કંઈ ટેન્શન લેવા જેવું નથી રાઈટ. સ્ટેપ બાય સ્ટેપ તમે મહેનત કરો રાઈટ તો દોસ્તો ડેફિનેટલી બધી જ વસ્તુ થઈ શકે એમ હોય છે રાઈટ. પણ રિક્વાયરમેન્ટ કઈ કોની છે મહેનતની. ડિસ્ક્રિપ્ટિવ કરવું છે દોસ્તો લખવું જ પડશે. એક દિવસની અંદર દોસ્તો તમે 5 કિલોમીટર નહીં દોડી શકો, તમારો દોસ્તો મસલ્સ 6 પેક નહીં બને. આ રિયાલિટીને દોસ્તો સ્વીકારો રાઈટ. સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્રુવમેન્ટ કરો તો ડેફિનેટલી દોસ્તો તમે 5 કિલોમીટર બી દોડી શકો, તમારો દોસ્તો મસલ્સ બી બિલ્ટઅપ થાય રાઈટ. તમે 6 પેક બી બનાવી શકો છો રાઈટ. તો એવી રીતના દોસ્તો આપણે ડિસ્ક્રિપ્ટિવની અંદર બી આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ છીએ. ક્લિયર? ઓકે હવે હું તમને એક બે અહીંયા એક્ઝામ્પલ વડે સમજાવું છું કે ભાઈ સ્ટુડન્ટ જનરલી જ્યારે લખવાની શરૂઆત કરે ને રાઈટ તો પ્રારંભિકની અંદર એ આવી 1 થી 2 એવી કોમન મિસ્ટેક કરતા હોય છે રાઈટ. તો એ હું તમને કહું છું, પહેલા એટલી વસ્તુ ધ્યાનથી જોઈ લો. ઓકે ચાલો ઓકે હવે સાંભળો. હું અહીંયા દોસ્તો એક હું નાનકડું એવું સેન્ટેન્સ લખું છું રાઈટ. હવે એ સેન્ટેન્સ હું જે લખું છું ને રાઈટ એ ગુજરાતીમાં લખીશ. તમે કોઈ પણ જગ્યાએ બેઠા હો તમારે એનો આન્સર લખવાનો છે. ક્લિયર? સેન્ટેન્સ એકદમ નાનું છે, તમારે એનો આન્સર લખવાનો છે.
બની શકે કે તમે જે આન્સર લખો છો રાઈટ, જે હું સેન્ટેન્સ લખું છું ગુજરાતીમાં એનું તમે ઇંગ્લિશ લખો ને રાઈટ, તો એની અંદર તમે લગભગ 2 મિસ્ટેક કરશો, ક્યાં તો બે મિસ્ટેક કરશો અથવા તો ખાલી એક જ તમે મિસ્ટેક કરશો રાઈટ. ચાલો અહીંયા ધ્યાન આપજો, હું લખું છું કે ભાઈ હું એક શિક્ષક છું. ઓકે, આનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને મને કહો, હું એક શિક્ષક છું રાઈટ, તો એનું દોસ્તો ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને મને કહો. કારણ કે દોસ્તો આવા જ આપણે જ્યારે સેન્ટેન્સીસ હશે રાઈટ, તો એ સેન્ટેન્સીસને આપણે કરશું ભેગા, ત્યારે જ તે દોસ્તો શું બનશે, તમારો એસે બનતો હોય છે, ત્યારે જ તે શું બનતી હોય છે, શોર્ટ નોટ. તો શોર્ટ નોટ દોસ્તો આવા સેન્ટેન્સનું જ બનેલું હોય છે, સેન્ટેન્સ ભેગા થઈને શું બને છે, પેરેગ્રાફ રાઈટ. તો એની માટે શરૂઆત નાની એવીથી આપણે કરીએ છીએ. ઓકે, ચલો ઓકે, આન્સર કરી લીધા. ચાલો આમ લખ્યું છે, ગણાઈએ. ગણાઈએ આમ લખ્યું છે, ગણાઈએ આમ લખ્યું છે, ગણાઈએ આમ લખ્યું છે, રાઈટ, અને ઘણાય લખ્યું છે આમ. હવે જો આની સિવાય જો તમારો આન્સર જો ના આવ્યો હોય રાઈટ, તો તમારો અહીંયા ઓપ્શન નથી. હવે મારું દોસ્તો અહીંયા કહેવાનું છે શું, સમજો. મારો અહીંયા દોસ્તો કહેવાની તમને મેઇન વાત એ છે કે ભાઈ આઈ એમ અ ટીચર તમે જે લખો છે, તો ભાઈ પહેલેથી હેબિટ આ કેપિટલ અને સ્મોલ વાળી પાડો. પહેલા હેબિટ છે ને રાઈટ, આ કેપિટલ અને સ્મોલ વાળી પાડો. ક્લિયર? બીજું, વિદ્યાર્થીઓ સેન્ટેન્સ તો લખે છે રાઈટ ની એની અંદર દોસ્તો કેપિટલ સ્મોલ ની એની બધાની મિસ્ટેક કરે છે રાઈટ. તો અહીંયા સમજો, ઘણાએ આમ લખ્યો છે પ્રોપરલી કે ભાઈ આઈ એમ અ ટીચર રાઈટ, પણ એ દોસ્તો ભૂલી ગયા હશે શું, પૂર્ણ વિરામ. તો પૂર્ણ વિરામ ભી કરો. મિસ્ટેક જનરલી તમારે પડશે પ્રારંભની અંદર, એ કઈ છે કેપિટલ સ્મોલ વાળી રાઈટ, અને દોસ્તો પૂર્ણ વિરામ વાળી. આને થોડીક શું કરો, કરેક્ટ કરો. ક્લિયર થાય છે? ઓકે, આગળ. હવે માનો કે મારે દોસ્તો લખવું છે કે ભાઈ મારે એમ લખવું છે કે ભાઈ મેં લખ્યું RTI, મેં શું લખ્યું RTI, આવું મેં લખ્યું. અને દોસ્તો મેં લખ્યું MLA, શું લખ્યું MLA. તો હવે સાંભળો, આનું દોસ્તો તમે ફૂલ ફોર્મ લખો છો રાઈટ, તો તમે શું લખશો, તો કે ભાઈ જ્યારે તમે ફૂલ ફોર્મ લખશો ત્યારે તમે લખશો દોસ્તો રાઈટ, પછી તમે શું લખશો ટુ, અને પછી શું લખશો ઇન્ફોર્મેશન રાઈટ, ટુ ઇન્ફોર્મેશન. આ રીતના લખશો. R કેપિટલ કરશો, T કેપિટલ કરશો,